હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. દોસ્તો, આજે આપણે જવાના છીએ નિષ્કલંક મહાદેવ, જે ભાવનગરથી 27 કિલોમીટરના અંતરે આવેલું છે. દોસ્તો, તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરો. દોસ્તો, હવે આપણે મિત્ર પણ આવી ગયા છે, તો આપણે મિત્રને પણ મળી લઈ, પછી આગળ વિચારી ગયા કઈ બાજુ જશું. દોસ્તો, મિત્રને મળી લઈએ આપણે. ક્યાં જવાનું છે ભાઈ, પેલા કહેતો. આપણે જવાના છીએ નિષ્કલંક મહાદેવના મંદિર બાજુ. નિષ્કલંક મહાદેવના મંદિરે જવું છે. હા. 4 વાગે કેટલા વાગ્યા? પાછા કેટલા વાગે આવશું? પાછા તો લગભગ 2-3 કલાક જેવું થશે. તો વાંધો નહીં, બે જ જવાનું હોય એક જ છે. હા, આપણે 2 જણાને જવાનું છે ને બાઇક લઈને જશું એટલે જલ્દી વહેલા પાછા આવી જશું આપણે. હાલો તો નીકળીએ. ચાલો નીકળીએ આપણે હવે. દોસ્તો, હવે આપણે પહોંચી ગયા મામાદેવના મંદિર પાસે. તો આપણે મામાદેવના મંદિરે દર્શન પણ કરી લઈએ. મામાદેવનું મંદિર દોસ્તો, દર્શન કરી લેજો. હવે દોસ્તો, આપણે અહીંથી આગળ જવાના છીએ. દોસ્તો, આપણે નિષ્કલંક મહાદેવના મંદિર પાસે પહોંચી ગયા. આ છે એનો નજારો, ગાડી સામે મૂકી દીધી છે. આ એનો નજારો છે. પાણી આવી ગયેલું છે છેક સુધી, એટલે અંદર સુધી તો નહીં જઈ શકી, પણ બહારથી આપણે જરૂરથી દર્શન કરશું. આપણે મંદિર પાસે પહોંચી ગયા. પણ આનો જો નજારો, અહીંનો પબ્લિક બહુ છે. જો આ છે આપણું મંદિર. અહીંયા સુધી જઈ તો નહીં શકીએ કેમ કે પાણી કિનારા સુધી છે ત્યાં. હેલો દોસ્તો, આપણે જો પાણીમાં આવી ગયા છીએ. સામે નિષ્કલંક મહાદેવનું મંદિર પણ છે. દોસ્તો, અહીંનો નજારો જુઓ તમે. જો દોસ્તો, સામે સૂર્ય પણ મસ્ત છે. સામે જો બધા લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે. આ આપણા મિત્ર છે. જો નાવા હું જાય આમાં, વરસાદમાં પાણી જેટલું બધું છે આમાં. ચણી જાય તો કાઢવા કોણ આવશે અહીંયા? નીકળવું તો પડે ને અહીંયા, તો બચાવવાળું છે નહીં. જો પક્ષીઓ પણ કેટલા બધા છે. જો અહીંયા આ છે આપણો જો દરિયો નિષ્કલંક મહાદેવનો. જો કેટલો બધો દરિયો લાંબો છે, જોઈ શકો છો તમે. જો આ સાંજનો નજારો. મકાઈના ડોડા, એના પ્રખ્યાત મકાઈના ડોડા. નાળિયેર પાણી પણ સામે વેચાય છે. જો આપણા માટે મકાઈના ડોડા તૈયાર થઈ રહ્યા. દોસ્તો, જો મકાઈના ડોડા લઈને તૈયાર થઈને બેસી ગયા આપણે. તો આપણા ભાઈ પણ લઈ લીધો મકાઈનો ડોડો. લેવાનો જોઈ ને ભાઈ, એવા તો શું કે કેવી મજા આવી અહીંયા? ફૂલ મોજ આવી ગઈ. મજા આવી ગઈ ને? તને કેમ રહ્યું ભાઈ? બહુ મજા આવી ગઈ. જો આ બધા આપણે તમિલનાડુના માણસો એ તમિલ ભાષા બોલે, કઈ સમજાતું જ નથી હું બોલે. હું હા જો સમજાતું. આપણી ભાષા એને ન સમજાય, એની આપણને ન સમજાય. તને સમજાયેલા કઈ? મને કાંઈ થોડી સમજાવું, થોડું તમિલનાડુનો હું. તો વાંધો નહીં, કેમ કે આપણને ભાષા સમજાતી નથી. જો મકાઈના ડોડો છે ચાલુ. મકાઈના ડોડો ખાઈશું. એનો પ્રખ્યાત મકાઈનો ડોડો છે નિષ્કલંક મહાદેવનો. જો પબ્લિક નો નજારો જોયો. પબ્લિક બંધ કરી દેવાય. જો આની મકાઈનો ડોડો ખાવો હોય ક્યારનો. અલગ તાર ખાવો હોય કઈ જાય દાદા જો ના પાડે નથી ખાવો કે. તો આપણે જ્યારે આવ્યા ત્યાં પાણી ક્યાં હતું, અત્યારનું પાણી જો અત્યારે ઘણું બધું દૂર વહી ગયું પાણી. અને જો સામે નિષ્કલંક મહાદેવનું મંદિર દેખાય તમને. જો બધું પબ્લિક અત્યારે જાય છે અહીંયા દર્શન કરવા માટે. જેમ જેમ પાણી પાછું જાય એમ એમ પબ્લિક આગળ જતું જાય. પણ અત્યારે સાંજનો સમય થઈ ગયો એટલે આપણે દર્શન થઈ શકે એમ નથી, કેમ કે હવે ઠંડીનો માહોલ વધતો જાય ને ઘરે પહોંચવામાં મોડું થાય, કેમ કે સાંજની જોબ એટલા માટે હવે આપણે આગળ જશું નહીં. એટલે અહીંયા સુધી આપણે રહેશું. તો સામને મંદિર તો હજી પબ્લિક બધું આવે દર્શન કરવા માટે. શું કે ભાઈ, આપણે જાશું કેવા રહેવું છે? જવું હે ને? હા, તો આપણે નિષ્કલંક મહાદેવનો બ્લોગ. તો દોસ્તો, આ બ્લોગ તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. અને જો સારું લાગે તો કોમેન્ટ પણ કરજો. જય શ્રી રામ. બ્લોગ તો ઠીક છે, પણ રાતે અંદર વિડીયો બોપ નથી દેખાતા ને, મચ્છી ઉડે હતા એની મને ચશ્મા પહેરવા પડે. લાઈટ બહુ હોય છે ભાઈ. દોસ્તો, હવે અંધારું થઈ ગયું છે, તો હવે આપણો વિડીયો સારો લાગ્યો હોય તો શેર પણ કરજો અને કોમેન્ટ પણ જરૂરથી કરજો. જય શ્રી રામ, જય મહાદેવ.